હું તો એમ કહું, એક સેકન્ડ પણ તિલક ચાંદલા વિના ભગવાનના ભક્તે રહેવાય નહીં. તમે આમ રેગ્યુલરમાં પણ માનો કે દિવસે તમે પૂજા કરીને તિલક ચાંદલો કર્યો, પણ બપોરના મોઢું ધોઈને ભૂસાઈ ગયું, ફરીવાર તિલક ચાંદલો કરવો પડે, ફરીવાર કરવો પડે. તિલક ચાંદલા વિના ન રહેવાય. એમ લખ્યું ભાષ્યમાં કે તિલક ચાંદલા વિના જેટલા ઉર્ધ્વપુંડ તિલક, પછી રામાનંદી ભક્તો એને જે માન્ય એ તિલક, વૈષ્ણવ ભક્તો એ પણ ઉર્ધ્વપુંડ તિલક કર્યા વિના જેટલા કદમ ઉઠાવે એટલો ભૂમિનો દોષ લાગે છે, એમ ભાષ્યમાં લખ્યું. માટે અવશ્ય મેં તિલક ચાંદલો કરવો જોઈએ. આપણે તો એ ભાષ્યમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા. શિખા રાખવી તો એની શું જરૂર છે, તીલા ટપકાની શું જરૂર છે, એટલે એમ કરી કરીને ઠામુક આપણે હાવ બધું જતું રહ્યું. પછી પૂજાઈ ગઈ, તિલક ચાંદલો ગયો, શિખાઈ ગઈ, માળા ફેરવાનું ગયું, પૂજા કરવાનું ગયું, મંદિરે જવાનું ગયું, સત્શાસ્ત્ર વાંચવાનું ગયું, અને તો એમ માને કે એની કઈ જરૂર નથી. તે પછી એની જરૂર પડે, આ કાંઈની જરૂર ન પડે, કાંક તો જરૂર પડે ને. પછી બોટલે જાય. ભક્તો તમને લાગે સામાન્ય વસ્તુ, પણ તમે કપાળમાં તિલક ચાંદલો કરો, ભલે તમને તિલક ચાંદલો સામાન્ય લાગે, પણ જેના કપાળમાં તિલક ચાંદલો આવે ત્યાં મેડ દારૂ જેવા ભયંકર દૂષણો પ્રવેશ ન કરી શકે. તમને લાગે સામાન્ય, લક્ષ્મણ રેખા સામાન્ય લાગતી હતી, લક્ષ્મણજી પગનો લીટો જ કર્યો સામાન્ય લાગતો હતો, પણ બાથમાં લઈને કૈલાસ પહાડને હચમચાવે, સમુદ્રમાં હાલ્યો જાય, સાથળ સુધી સમુદ્ર થાય. અરે જેના નામથી દેવતાઓ કાંપે, વરુણદેવ જેને આવીને ત્યાં પાણી ભરી જાય, અને વાયુદેવ જ્યાં વાસુદેવ આવીને કરી જાય, એવા મહાશૂરવીર રાવણ એની તાકાત નહોતી લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરી અંદર પગ મૂકી શકે. એમ તિલક ચાંદલો લાગે સામાન્ય, પણ એવી જબરી બોર્ડર લક્ષ્મણ રેખા છે, એવડી જબરી બોર્ડર છે. ઈ જો કપાળમાં હશે તો દૂષણો પ્રવેશ કરશે નહીં. એવું બની શકે કપાળમાં તિલક ચાંદલો હતો અને બારમાં દારૂ પીવા ગયો, એ શક્ય છે? કપાળમાં તિલક ચાંદલો, પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય ગમે તે, કપાળમાં ઉર્ધ્વપિંડ હોય અને લારીએ ઉભો ઈંડાનું બને શું કે થેપલા જેવું આમલેટ, આમલેટ ઉભો વખત શક્ય બને કોઈ દાડો? માટે બધાને કહું છું, ભગવાનના ભક્તોએ પૂજા પાઠ ફરજિયાત કરવા જોઈએ, તિલક ચાંદલો ફરજિયાત કરવો જોઈએ. સૂતક હોય તોય ભલે, સૂતક ન હોય તોય ભલે, તમારે કપાળમાં તિલક ચાંદલો હોવો જ જોઈએ. જો તિલક ચાંદલો જાશે બધું જ જતું રહેશે. તિલક ચાંદલો જાશે, શિખાઓ જાશે, માળા ફેરવા જાશે, મંદિરે જવાનું જાશે, સત્શાસ્ત્ર વાંચવા જશે, રહે હું? પછી અમારા બાપાને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા, તમે 7 પેઢીનું સત્સંગ ને 5 પેઢીનું સત્સંગ, અને એમ કરતા સંતોને પગે લાગશે ને તો ખીચામાંથી માવો ઢોળા હે, બીડીઓ હેઠી પડશે, ગુટકા ખાતા પાર નહીં આવે, પછી એ દિશા થાય. માટે મહેરબાની કરી સત્સંગ નભાવવા માટે ભગવાન ભક્તો બધા નિયમો પાળવા જોઈએ. માટે અવશ્ય મેવ પાળજો, એમ મારનો બહુ મોટો રાજીપો છે. અને ભક્તો જ્યાં જ્યાં પણ સત્સંગ લેજો, એટલા માટે સંતોની મહાનતા. સંતો વઢે, દખે, ટોકે. તમે તિલક ચાંદલો બંધ કર્યો, સંતો મળે તરત કે કપાળ કોરું ભાળ, એટલે કે એટલે કેમ આજ કપાળ કોરું? સંતો કે ટોકે, રોકે. આમ તો તમારા ઘરમાં કદાચ બાપુજી કહેતા હશે, કરતા હશે તો કહેતા હશે, પણ તમે એનું માનો કે ન માનો, સંતો કે તેમ માનો. અને એટલે સંતોના માધ્યમથી સત્સંગ થતો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.